વડોદરા શહેરના સયાજીપુરા ટાંકી નજીક ગેસ લાઇન લીકેજ થતાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી। સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ તેમજ વડોદરા ગેસ લિમિટેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી। શહેરના ન્યૂ કારેલીબાગ વિસ્તારમાં આવેલી સયાજીપુરા પાણીની ટાંકીની નજીક ગેસ લાઇનમાં લીકેજ થવાને કારણે આગ લાગી હતી। આગની જ્વાળાઓ 8 થી 10 ફૂટ ઉપર સુધી ઉઠી હતી। આ ઘટનાને જોઈને આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ હતો। સ્થાનિકોએ ફાયર બ્રિગેડ તેમજ વડોદરા ગેસ લિમિટેડને જાણ કરતા બંનેની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવ્યો હતો। જો કે ગેસ લાઇનમાં અચાનક ભંગાણ સર્જાવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે। ગેસ લાઇનમાં ભંગાણને કારણે વિસ્તારનો ગેસ પુરવઠો ખોરવાયો હતો।